હેલો ગાઈઝ, મારું નામ છે પ્રકાશ આહિર ને હું યુટ્યુબ ચેનલમાં બ્લોગ બનાવું છું. મારી યુટ્યુબની ચેનલનું નામ છે પ્રકાશ આહિર ને મારી ચેનલમાં તમને અવનવા બ્લોગ જોવા મળશે. ટ્રાવેલિંગના, ફેમિલી જોડે, પશુપાલનના, એવા અવનવા દરેક પ્રકારના ખેતીવાડી, ફાર્મિંગ, ઇંગ્લિશમાં ફાર્મિંગ ને ગુજરાતીમાં ખેતીવાડી, એવા તમને અવનવા બ્લોગ સાથે જોવા મળીશ. થેન્ક યુ, આભાર. હું આવી ગયો છું મારી વાડી ઉપર ને મારો ફ્રેન્ડ આવી રહ્યો છે ગામમાંથી મને લેવા. તો એને થોડું ઘણું દેવું તો પડે, હાવ મફતનો નોટ ધક્કો ખાય મને લેવા માટે. એટલે આપણે એને તોડી દેવું જમરૂખ થોડાક એવા, એટલે એને મજા આવી જાય આપણે. જો હવે અમે આવી ત્યાંથી જમરૂખ લેવાની, જમરૂખ જેને ખાવા હોય એ આવી જજો અમારા ગામમાં સ્પેશિયલ અમારી વાડીએ. તમને મોકલાવાનો તો સમય નથી. સામે છે રેડ કલરનું, સામે અહીંયા જો પાકલ છે. ઓહો, હા જોઈ પાકલ છે ભાઈ. એવા ગ્રીન નો તોડતો, યલો જે હોય ને એવા તોડજો. યલો દેવા જ છે અંદર. ને પ્રકાશભાઈ એના ફ્રેન્ડ માટે લઈ જાય છે જમરૂખ. ને કંઈક છે જો તડામાર જમરૂખ તૂટી રહ્યા છે. ભલે ને બિચારો ખાતો ધક્કો ખાય છે તો જમરૂખ પણ ભલે ખાતો. ધક્કો ફેલો જ આવવો જોઈએ એમ. તો તું તારી વાડીમાં ફ્રૂટ જ એટલા બને ને કે બધાને એવું થાય એમ? બધા આમ તો ફ્રૂટ છે. અહીંયા જો, અહીંયા સુડાએ ખાધેલું છે જમરૂખ. જો બધા ભાઈ કેમ લાલ કેવું છે? જો આવું લાલ છે, પણ આ વર્ષે લાઈટ તોડતો. જો આવા રેડ કલરના જમરૂખ છે, પણ આ વર્ષે ખબર નહીં નાના થયા, નહીં તો એટલા મોટા થાય છે. પણ આ વર્ષે હજી જમરૂખ નાના રહ્યા છે ને ભાઈ તોડે છે જમરૂખ. હવે જમરૂખ પાસે થોડાક ઉપર છે એટલે ઠેકડો ભાઈને ભગવાનની દયા છે હાઈટમાં, એટલે ઠેકડો મારીને તોડી લે તો ચાલે. જમરૂખ ઘણા બધા આપણે તોડી દીધા. કેટલા તોડ્યા બતાવો. જમરૂખ તોડે છે ભાઈ. આલે તો પાકલ. હવે દેખાતા બેન થઈ ગઈ છે. તડકો અહીંયા જો સામે આ રીતે ફેરવવામાં આવે તો મગમાં કોઈ પણ સિંગ હોય તો તે નવા મગ પથરાય છે અને આ રીતે મગને મસળવામાં આવે છે, જેથી કરીને આમાં રહેલી શીંગો હોય તે શીંગમાંથી મગ નીકળી જાય અને જે ડાળા હોય તે પણ અલગ થઈ જાય. નવા મગ પથરાય છે અને આ રીતે મગને મસળવામાં આવે છે, જેથી કરીને આમાં રહેલી શીંગો હોય તે શીંગમાંથી મગ નીકળી જાય અને જે ડાળા હોય તે પણ અલગ થઈ જાય. અને જો ખેડૂતના મિત્ર હોય એ પણ સાથે આવી ગયા છે. બગલાભાઈ સામે પણ એક છે બગલો.